નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર વરુણ વ્યાસ છે. આજે આપનું સ્વાગત છે અમારી શિવાલિક ઓર્થોપેડિક હોસ્પિટલની ચેનલમાં. આજે આપણે ઓસ્ટિયોઆર્થરાઇટિસ વિશે જાણીશું, તેના પ્રકારો, તેના કારણો અને તેના જે ચિકિત્સાના ઉપાયો તથા કયા કયા લોકોને તે અસર કરે છે તેના વિશે વિસ્તૃત માહિતી આપણે લઈશું. ઓસ્ટિયોઆર્થરાઇટિસના લક્ષણોની આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલા જે પણ સાંધો ઓસ્ટિયોઆર્થરાઇટિસથી અસર પામેલ હોય તેમાં લાલાશ આવી જવી, ક્રેકિંગ સાઉન્ડ આવવો, ચાલતી વખતે કે સીડી ચડતા ઉતરતા ઢીંચણમાં દુખાવો થવો, કે પછી નીચે વખતે પલાઠી વાળતી વખતે દુખાવો થવો, સીડી ચડ ઉતરમાં તથા કોઈ પણ ડે ટુ ડે રૂટીન એક્ટિવિટીમાં પેઇન થવું કે દુખાવો થવો, એ ઓસ્ટિયોઆર્થરાઇટિસના મુખ્ય લક્ષણો હોય છે. ઓસ્ટિયોઆર્થરાઇટિસને પ્રિવેન્શન કરવા માટે અને ટ્રીટમેન્ટ કરવા માટે બે અલગ પાર્ટમાં વહેંચવામાં આવે છે. ઓસ્ટિયોઆર્થરાઇટિસનું પ્રિવેન્શન કરવાનું એ ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજમાં આપણે કરી શકીએ. થર્ડ અને ફોર્થ સ્ટેજનું ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય એમાં આપણે સર્જરી અથવા તો ટોટલની રિપ્લેસમેન્ટ અથવા તો HTO અને પાર્શિયલની રિપ્લેસમેન્ટની સલાહ આપતા હોઈએ છીએ. ઓસ્ટિયોઆર્થરાઇટિસની આપણે આજે વાત કરીએ તો ઢીંચણના ઓસ્ટિયોઆર્થરાઇટિસના મુખ્યત્વે 4 ગ્રેડિંગમાં વહેંચવામાં આવે છે. એમાં ફર્સ્ટ ગ્રેડમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ આપણે ગણીએ એમાં ઢીંચણના બે હાડકા વચ્ચેની જે ગાદી હોય છે એને પાર્શિયલ ડેમેજ, લગભગ 25%થી ઓછું ડેમેજ થયું હોય એને ગ્રેડ 1 તરીકે આપણે ઓળખીએ છીએ. ગ્રેડ 2માં 25 થી 50%ની વચ્ચે ઢીંચણ બે હાડકા વચ્ચેની ગાદી ઘસાઈ ગઈ હોય અને ગ્રેડ 2માં આવે છે. અને જેમાં 75% જેટલી ગાદી ઘસાઈ ગઈ હોય એને ગ્રેડ 3માં આપણે ગણીએ છીએ. અને ગ્રેડ 4માં જે બે હાડકા ફીમર અને ટીબિયા વચ્ચેની જે ગાદી હોય છે એ સંપૂર્ણ ઘસાઈ ગઈ હોય, એટલે કે બોન ઓન બોન થઈ જાય, કે હાડકા ઉપર હાડકું જ્યારે ઘસાય કે એમાં સખત દર્દીને દુખાવો હોય અને સર્જરી જ લાસ્ટ ઓપ્શન અને ગ્રેડ 4 તરીકે આપણે જોઈએ છીએ. ઓસ્ટિયોઆર્થરાઇટિસની સારવાર પદ્ધતિની આપણે વાત કરીએ તો એને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. ફર્સ્ટ કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ, કે જેમાં દવાઓ, ખોરાક, વિટામિન્સ અને ફિઝિયોથેરાપીથી આપણે સારવાર કરી શકીએ છીએ, જે મુખ્યત્વે પહેલા અને બીજા સ્ટેજમાં સારવાર આપણે આપતા હોઈએ છીએ. ગ્રેડ 3 અને ગ્રેડ 4માં મુખ્યત્વે સર્જરી એડવાઇસ કરતા હોઈએ છીએ. સર્જરીમાં પણ બે પ્રકારની સર્જરી હોય છે. જો ધારો કે ઉંમર નાની હોય, 50 વર્ષથી નીચે હોય અને ઘસારો થઈ ગયો હોય તો પછી આપણે એને પાર્શિયલની રિપ્લેસમેન્ટ અથવા તો હાઈ ટીબિયલ ઓસ્ટિયોટોમી સર્જરીની એડવાઇસ કરતા હોઈએ છીએ. અને જો ઉંમર 60 થી ઉપર હોય અથવા તો નાની ઉંમરમાં ગ્રેડ 4 થઈ ગયો હોય ઘસારો, તો પછી આપણે ટોટલ ની રિપ્લેસમેન્ટની સારવાર આપણે આપતા હોઈએ. ટોટલની રિપ્લેસમેન્ટમાં આપણે ફીમર અને ટીબિયા બંને હાડકાને ખરાબ થઈ ગયેલા પાર્ટને મેટલ ઇમ્પ્લાન્ટ્સ વડે ચેન્જ કરીએ છીએ અને બંને મેટલ ઇમ્પ્લાન્ટ્સની વચ્ચે હાઈલી ક્રોન્સલિક પોલી પ્લાસ્ટિક મૂકીએ છીએ, જેનાથી આખો કૃત્રિમ સાંધો પહેલા જેવો જ થઈ જાય છે. એ સિવાય ટોટલની રિપ્લેસમેન્ટ પછી દર્દીને બીજા જ દિવસથી આપણે ચાલતા કરી દઈએ છીએ, સીડી ચડ ઉતર કરવા દઈએ છીએ અને ત્રીજા દિવસથી લગભગ એનું ડે ટુ ડે બધું જ રૂટીન વર્ક કરી શકે છે. આપમાંથી કોઈને પણ આ રીતની હાડકાની તથા સાંધાની તકલીફ હોય તો તરત જ નજીકના ઓર્થોપેડિક નિષ્ણાતની સલાહ લો અને વધુ માહિતી તથા અપડેટ્સ માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો.